पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી
ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સૌ વાલાઓ જે મારી સાથે ઓનલાઈન આ સાંજની બાઇબલ સ્ટડીની સંગતમાં જોડાયા છો, સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને મારો વિશ્વાસ છે, મારી ખાતરી છે કે આજનો આપણો આ સમય એ ચોક્કસ આપણ સર્વને માટે આશીર્વાદનું કારણ બનશે. વિશેષ ગુજરાત ડાયોસિસની આ પહેલને માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે ગુજરાત ડાયોસિસ દ્વારા અને વિશેષ રાઇટ રેવ સિલ્વાન્સ સાહેબને માટે પણ પ્રભુનો આભાર માનીએ કે પ્રભુની કૃપામાં આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી અને જેના કારણે અનેક લોકો દેશ અને વિદેશની અંદર પણ આ સેવાનો લાભ લઈને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સાથે સાથે આ તક મને પૂરી પાડવાને માટે રેવરન નિલેશ વાઘેલા સાહેબ જે અમારા સ્થાનિક પાળક સાહેબ છે તેઓનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું. અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવતા આજનો આ બાઇબલ અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રભુની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. અમારા અતિ ગૌરવી અને કૃપાળુ પરમેશ્વર, અનાદિકાળથી અનંતકાળ સુધીના પ્રભુ અને અમારા ઈશ્વર, તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ અને તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. ગૌરવી અને પવિત્ર પ્રભુ, તમે મહાન અને તમે પવિત્ર છો, તેને માટે તમારી આરાધના કરીએ છીએ. તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ કેમ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, સત્તા, પરાક્રમ, અધિકાર અને સામર્થ્ય પ્રભુ કેવળ તમારા છે. પ્રભુ, તમારી સ્તુતિને આરાધના કરતાં તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અત્યાર સુધીની તમારી કૃપાને માટે, સંભાળ, બચાવ, રક્ષાને માટે. અને પ્રભુ તમારી હજુરમાં અમે નમ્યા છે ત્યારે પ્રભુ આ સમયે આભાર સ્તુતિ સહિત અમારા જીવનોને તમારી સમક્ષતામાં લાવીએ છીએ. અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. વાણી, વર્તન, વિચાર, સ્વભાવ દ્વારા કરેલા સર્વ પાપો, અપરાધો અમને માફ કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને નિષ્કલંક લોહીમાં અમને નવડાવીને અમને શુદ્ધ અને પવિત્ર કરો. પ્રભુ, તમે તમારી કૃપામાં અમને માફ કરનાર ઈશ્વર છો. વધસ્તંભનું લોહી આજે પણ અમારા પાપોની માફીને અર્થે વહેતું છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ અને અમારા પાપોની માફી તમે આપી છે એવો વિશ્વાસ કરતા, આભાર માનતા પ્રભુ માગીએ છીએ અમારી આ સંગતને તમે આશીર્વાદિત કરો.
પ્રભુ તમારા જે કંઈ વચનો છે પ્રભુ એ વચનોમાંથી અમે નવું શીખીએ એવી કૃપા તમે થવા દો. પ્રભુ મને અને સર્વ જે લોકો જુદી જુદી જગ્યાઓ પરથી આ સમયે તમારા વચનને સાંભળવાને માટે, શીખવાને માટે, સમજવાને માટે પ્રભુ તમારી હજુરમાં નમ્યા છે, ત્યારે પ્રભુ સર્વને કૃપા આપો. ખ્રિસ્ત ઈસુમાં મારી આ પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પ્રિય વાલાઓ, આજે જે સંબંધી થોડી વાત આપણે કરવાના છે એ જે શાસ્ત્ર ભાગ છે એ પવિત્ર શાસ્ત્રના જે ભાગમાંથી લેવામાં આવ્યો છે એ તો છે માથીની લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય. જો આપની પાસે આપનું બાઇબલ હોય તો નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 26મી કલમથી 26મા વચનથી 32મા વચન સુધી આપણે વાંચીએ અને થોડીવાર એની ઉપર મનન કરીને આ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું. અને હું તમારા માટે આ ભાગ વાંચવા માગું છું, જેમાં લખવામાં આવ્યું છે કે અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. ત્યારે પિતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો, પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો. તે તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ ઘટના, આ બીના અને આ પ્રસંગ વર્ષોથી આપણે જાણીએ છીએ અને એ આપણને ખબર છે. જ્યારે બાઇબલના સંદર્ભમાં વાત કરીએ ત્યારે આ પ્રસંગ એ ખ્રિસ્તી વિશ્વાસની વાત કરે છે. અને પિત્તરના સંદર્ભમાં વાત કરીએ તો કેટલાક પ્રસંગો પિત્તરને અનુલક્ષીને બાઇબલમાં ટાંકવામાં આવ્યા છે, નવા કરારમાં લખવામાં આવ્યા છે. અને આ સમયે આપણે આ શાસ્ત્ર ભાગની ઉપર થોડો સમય વિચાર કરીશું. ત્યારે અહીંયા જે પ્રસંગ લખવામાં આવ્યો છે એ જો જોઈએ તો એ સમુદ્રની વાત કરવામાં આવી છે. આ જે ઘટના બની છે એ ગાલિલનો સમુદ્ર છે. અને આપણે જ્યારે નવા કરારમાં અભ્યાસ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રવચનોની વાત કરીએ અથવા તો શિષ્યો સાથેના વાર્તાલાપની વાત કરીએ ત્યારે ઘણો મોટો ભાગ એ ગાલિલ સમુદ્ર અને ગાલિલ સમુદ્રની આસપાસમાં પ્રભુ ઈસુએ વિતાવ્યો છે અને પસાર કર્યો છે. અહીંયા જો આપણે 26મા વચનથી વાંચીએ તો અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો, ત્યાંથી શરૂઆત થાય છે. હવે જ્યારે સમુદ્ર પર ચાલવાની વાત આવે ત્યારે સમુદ્રને સમજવો પડે. સમુદ્ર, મહાસાગર, દરિયો જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એક વિશાળતાનો વિચાર આપણે કરીએ, એક ઊંડાણ, એક ગહનતા ત્યાં દેખાય છે. આપણામાંના ઘણા બધા લોકોએ દરિયો જોયો હશે, મહાસાગર જોયો હશે, કદાચ કેટલાય કે એમાં સફર પણ ખેડી હશે અને ટેકનોલોજીના માધ્યમથી પણ દરિયો જોયો હશે. જ્યારે એની વિશાળતાની વાત કરીએ છીએ ત્યારે સાથે સાથે એક ગંભીર બાબત એ પણ આપણે વિચારવાની રહી કે એ વિનાશકતા પણ દર્શાવે છે. જ્યારે વિશાળ છે ત્યારે એ વિનાશક પણ બને છે. ઘણી વખત હવાના દબાણના કારણે
વાતાવરણમાં પલટો આવે છે અને આપણે સાંભળ્યું છે કે બહુ જ ભયંકર એવા તોફાનો એ આવે છે અને તે વખતે જાણે કે દરિયો એ બેકાબૂ બની જાય છે અને દરિયો જાણે કે બિહામણો લાગે છે, એ ડરામણો લાગે છે અને દરિયા પાસે ના જવાને માટે એ સૂચનાઓ આપવામાં આવે છે. એ જ આ દરિયો છે કે જે વિશાળ પણ છે, એમાં ગહનતા પણ છે, એમાં ઊંડાણ પણ છે અને સાથે સાથે એની અંદર ભયાનકતા પણ છે. એ ભયંકર પણ બની શકે છે અને એ દરિયાની વાત અહીંયા લખવામાં આવી છે. અને જો સમયની વાત કરીએ તો 23મી કલમના અંત ભાગમાં તમે જુઓ તો સાંજનો સમય અહીંયા દર્શાવવામાં આવ્યો છે. દરિયો, એની ભયાનકતા, એની વિશાળતા અને સાથે સાથે સાંજ, અંધકાર અને અંધારું એ દરિયાને વિશેષ બિહામણું બનાવે છે. કારણ કે એની આસપાસ કશું જ જાણે કે દેખાતું હોતું નથી. એ ગામ, એ શહેરો અને એ લાઇટ અને જુદી જુદી વ્યવસ્થાઓ જાણે કે કેટલેય દૂર હોય છે. અને એ મહાસાગરની મધ્યે જ્યારે આપણે હોઈએ છીએ અને એમાં પણ જ્યારે અંધકાર હોય છે ત્યારે ક્યારે શું થાય એ આપણે વિચારી શકતા નથી અને બધું જ જાણે કે પ્રભુ કે ઈશ્વરના ભરોસે હોય છે. અને એ સમય, એ સાંજના સમયમાં 26મા વચનમાં લખવામાં આવ્યું છે કે અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો. આ પહેલાંના વચનમાં જો આપણે જોઈએ તો ઈસુને એ લોકો પહેલેથી જ પાછળ છોડીને આવ્યા હતા અને ઈસુ એમની સાથે નહોતો. અને તેમ છતાં 26મા વચનમાં એમ લખવામાં આવ્યું છે કે તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે. કારણ કે એમને ખબર છે કે ઈસુ હોઈ શકે જ નહીં, કારણ કે ઈસુને તો પહેલેથી જ તેઓ પાછળ મૂકીને આવ્યા છે, કિનારા પર છોડીને આવ્યા છે. અને બીકથી કહે છે કે તેઓ બૂમ પાડે છે. અને કોઈ પણ હોય, આ સમુદ્ર એટલો બધો ભયાનક છે કે ટાઇટેનિક જેવા કેટલાય વહાણોને એક સેકન્ડમાં ડૂબાડી શકે છે. કોઈ પણ શક્તિને, કોઈ પણ તાકાત એની સામે ઊભી ના રહી શકે એટલી શક્તિ અને એટલી તાકાત સમુદ્ર અને એના પાણીમાં હોય છે. અને એટલા માટે ક્યારેય કોઈ એવું વિચારી ના શકે કે કોઈક વ્યક્તિ એ ચાલીને પાણીની ઉપર અને દરિયાના પાણીની ઉપર સાંજના સમયમાં આવી શકે. જો એના મોજાઓનો વિચાર કરીએ તો ઘણી વખત તોફાનો આવતા હોય છે ત્યારે કેટલા ઊંચા મોજા એ કિનારા પર ઉછળતા હોય છે. એ 20 ને 25 મીટર ઊંચા મોજા ઉછળે છે અને એ સમય બહુ જ ભયંકર હોય છે. ત્યારે એવા એ બિહામણા દરિયાની અંદર, મહાસાગરની અંદર સાંજના સમયે એ પાણી કે જે ગુગવાટ કરતું હોય, જે ઉછળતું હોય, એની ઉપર ચાલીને કોઈ વ્યક્તિએ આવવું એ અશક્ય હોય. અને એટલા જ માટે જાણે કે શિષ્યો એમ કહે છે કે એ તો કોઈ ભૂત છે અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું. જાણે કે ઈસુ ચાલતા ચાલતા એમની નજીક આવે છે, એમ નિકટ આવે છે અને વધારે તેઓ ગભરાય નહીં, વધારે તેઓ ડરી ના જાય, બી ન જાય, એટલા માટે એમ કહે છે કે હિંમત રાખો, એ તો હું છું. વાલાઓ, આ હું છું એ શબ્દને પણ સમજવાની જરૂર છે. કઈ કઈ જગ્યાએ હું છું એ શબ્દનો ઉપયોગ થયેલો છે. જ્યાં જ્યાં બાઇબલમાં અથવા વચનની અંદર
હું છું અથવા હું જે છું તે છું, હું તે છું, આ શબ્દનો ઉલ્લેખ થયો છે, ત્યાં સામર્થ્ય પ્રગટ થયું છે, ત્યાં અધિકાર આવ્યો છે, ત્યાં એક પ્રકારની ગેરંટી આવી છે. તમે જુઓ, જૂના કરારના સમયમાં યહોવાએ હંમેશા એમ કહ્યું છે કે હું જે છું તે છું, આઈ એમ ધેટ આઈ એમ. અને એ જ પ્રમાણે નવા કરારની અંદર જ્યારે જોઈએ છે ત્યારે પ્રભુ ઈસુ પણ કંઈક આવા જ શબ્દોનો ઉલ્લેખ કરે છે. પુનરુત્થાન તથા જીવન હું છું, જગતનું અજવાળું હું છું. અને એ જ પ્રમાણે અહીંયા પણ જાણે કે એમ કહે છે કે હિંમત રાખો, એ તો હું છું. જો કદાચ તમને યાદ ન હોય તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવે છે અને ત્યારે પૂછવામાં આવે છે કે તું કોણ છે, અને અમે જેને શોધીએ છીએ તે તું જ છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું તે છું. અને વાલાઓ, આ શબ્દમાં એટલું સામર્થ્ય છે, એટલું પરાક્રમ છે કે એવું લખવામાં આવ્યું છે કે એ સૈનિકો ત્યાં પડી જાય છે. વાલાઓ, એ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. અને એ ઈસુ, એની અંદર જે પરાક્રમ છે, જે સામર્થ્ય છે, એનો ઉલ્લેખ માર્મિક રીતે જાણે કે અહીંયા કરવામાં આવ્યો છે, એ આપણને સમજાય છે. ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, જો એ તું હોય તો મને આજ્ઞા આપ કે હું પણ પાણી પર ચાલીને તારી પાસે આવું. અહીંયા એક પ્રકારની શંકા જાણે કે દેખાય છે. અને પિત્તર, બાઇબલમાં આપણે જો પિત્તરને ઓળખવો હોય તો એને એક ઉતાવળિયા માણસ તરીકે કહી શકાય, ઓળખી શકાય. પવિત્ર શાસ્ત્ર પ્રમાણે ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશેષ માન અને સન્માન પિત્તરને આપ્યું છે, કારણ કે એની ઉપર મંડળી બાંધવાની વાત પ્રભુએ કરી છે. પણ જ્યારે શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હતા અને જ્યારે પરસ્વાધીન કરવાનો સમય હતો, તે વખતે એ જ ઉતાવળિયો પિત્તર એ સૈનિકનો કાન કાપી નાખે છે. એ જ પિત્તર જ્યારે માછલી પકડવા માટેની વાત હતી અને જાળ નાખવાની વાત જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કરે છે, ત્યારે પણ તે જાણે કે ના પાડે છે અને એમ કહે છે કે આ બધું બહુ કર્યું છે અને એટલા માટે ઉતાવળમાં જાણે કે એ બધું પૂરું કરીને ઘરે જવાની વાત કરતો. તો આનો જે પિત્તરનો જે સ્વભાવ છે, એક ઉતાવળિયા સ્વભાવના માણસ તરીકે આપણે કહી શકીએ છીએ. ત્યારે એ તરત જ બીજા કોઈ શિષ્યનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ અહીંયા એ લખવામાં આવ્યું છે કે પિત્તર તેને ઉત્તર દે છે. પિત્તર તેને ઉત્તર આપે છે કે જો એ તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. જાણે કે પ્રભુ એ તેને રજા આપે છે, એક મંજૂરી આપે છે અને એને બોલાવે છે. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. વાલાઓ, આ ઘટના કદાચ આપણે ઈસુને ઓળખીએ છીએ એટલે આપણે એ કલ્પી શકીએ, કદાચ આપણે એ માની શકીએ, આપણે વિશ્વાસ કરી શકીએ કે ઈસુ છે. કારણ કે ઈસુની જે છાપ છે એ એક દેવના દીકરા તરીકેની છાપ આપણા મન મગજ વિચારોમાં છે. આપણે એને પ્રભુ તરીકે જોઈએ છે અને એના માટે કશું જ અશક્ય ન હોઈ શકે એ ધ્યાનમાં રાખીને આપણે એ માની શકીએ કે ઈસુ પાણી પર ચાલ્યા. પણ એ જ પ્રમાણે જ્યારે આજ્ઞા માગે છે અને ઈસુ એમ કહે છે કે તું આવ, ત્યારે હોડી પરથી
એ ભયંકર એવા સમુદ્રની અંદર, એવા હિલોળા લેતા પાણીની અંદર કદાચ એ હોડી ડામાડોળ થતી હતી. કારણ કે લખવામાં આવ્યું છે કે એ હોડી એ ડામાડોળ થતી હતી. અને એવા સંજોગોની અંદર જ્યારે પ્રભુ ઈસુ એને કહે છે કે તું આવ, ત્યારે એ કહે છે હોડીમાંથી ઉતરીને પાણી પર ચાલવા લાગ્યો. અશક્ય એવી બાબત અહીંયા બને છે, અશક્ય એવી ઘટના. કદાચ બીજા શિષ્યો જે હોડીમાં હશે એ લોકો ખબર નહીં, કલ્પી ના શકીએ એવી પરિસ્થિતિમાં કદાચ એમના ચહેરાના હાવભાવ ખબર નહીં કેવા હશે. કારણ કે એક અભ્યાસ પ્રમાણે સમુદ્રની અંદર લગભગ 281,000 જેટલા જીવો એ અસ્તિત્વમાં હોય છે. અને આવા ભયંકર સમુદ્રની અંદર એ ચાલવું, એના પાણીની ઉપર ચાલવું એ ભયંકર એવો ખતરો બતાવે છે. ઇવન કોઈ પણ જીવની વાત ન કરીએ તો પણ જો દરિયાના કિનારે આવતા મોજા આપણને પાડી નાખતા હોય, આપણને ખેંચીને લઈ જતા હોય, તો વાલાઓ મધ દરિયામાં એ પરિસ્થિતિ કેવી હોઈ શકે. લગભગ 53 થી 54 કિલોમીટરનો આ વિસ્તાર છે જ્યાં આ ઘટના બને છે. આ ઘટના બને છે એ દરિયાનો જે વિસ્તાર છે એ 53-54 કિલોમીટરનો આ વિસ્તાર છે. હવે 53-54 કિલોમીટરનો વિસ્તાર આપણે કલ્પી શકીએ છીએ કે કેટલી બધી જમીનથી કેટલું બધું અંતર થયું અને કેટલો બધો ઘેરાવો થયો. આવા સમયમાં એ પાણી પણ એટલું જ ઊંડું હશે અને બીક લાગે એવી પરિસ્થિતિ હશે. સાંજનો સમય હતો અને તેમ છતાં ઈસુ જ્યારે એને કહે છે કે તું આવ, અને ત્યારે એ પાણી પર ચાલે છે. પણ ત્યાર પછી લખવામાં આવ્યું છે કે પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ મને બચાવો. જો વલાઓ, પ્રભુ ત્યાં જ હતા. પ્રભુને જોઈને એ હોડી પરથી ઉતરે છે અને એ પાણી પર ચાલે છે. તેમ છતાં જ્યારે પવનની ઉપર તેની દૃષ્ટિ પડે છે, તેનું ધ્યાન પવનની ઉપર જાય છે, આજુબાજુની પરિસ્થિતિના વિશે વિચાર કરે છે, ત્યારે એવું કહે છે કે તે ડૂબવા લાગ્યો. એ બી ગયો, ભયભીત થઈ ગયો. કેટલી બધી વખત અહીંયા બૂમ પાડવાની વાત લખી છે, બીવાની વાત લખી છે, અને એમ કહે છે કે ઓ પ્રભુ મને બચાવ. અને ઈસુ ત્યાં જ હોવાથી લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લે છે. વાલાઓ, આપણો જે પ્રભુ છે, આપણો જે ઈશ્વર છે, ગમે તેવી પરિસ્થિતિમાં, આવા સમુદ્ર અને મહાસાગરના ભયાનક એવા સમય અને સંજોગોમાં પણ આપણો સાથ છોડનાર નથી, એ અહીંયા બતાવે છે. અને લાગલો હાથ પકડીને તેને કહે છે કે ઓ અરે અલ્પ વિશ્વાસી, ત્યાં સંદેહ કેમ આવ્યો, ત્યાં શંકા કેમ કરી. જ્યારે એ ઈસુને જુએ છે ત્યારે પણ એને શંકા થાય છે, ને એટલા જ માટે એ ઉતાવળથી એમ કહે છે કે તું મને આજ્ઞા આપ. અને ખરેખર એ જુએ છે કે હું ચાલી શકું છું. પણ એક પ્રકારના વિશ્વાસ પછી, એક થોડો સમય એ વિશ્વાસમાં ચાલ્યા પછી પરિસ્થિતિનું ભાન થાય છે કે હું આ શું કરી રહ્યો છું. શું હું ખરેખર પાણી પર ચાલી રહ્યો છું આવા ભયંકર સમુદ્રમાં? કારણ કે પિતર તો એક માછીમાર હતો, એનો વ્યવસાય માછીમારીનો હતો. એ દરિયાની સાથે રાત દિવસ પસાર કરનારો વ્યક્તિ, એ દરિયાને બહુ સારી રીતે ઓળખનાર વ્યક્તિ. કદાચ એ 2-4 દિવસ કે અઠવાડિયા પછી શું થવાનું હોય
એ પણ કહી આપે વાતાવરણ પરથી. એ પ્રકારનો એ વ્યક્તિ. અને એ વ્યક્તિ જ્યારે ઈસુ પરથી પોતાની નજર હટાવીને, દ્રષ્ટિ ફેરવીને આસપાસ દ્રષ્ટિ કરે છે, ત્યારે એની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે અને એ ડૂબવા લાગે છે. અને એ સમયે પ્રભુ ઈસુ હાથ તો પકડી લે છે, પણ એમ કહે છે કે ઓ અલ્પ વિશ્વાસી, ત્યાં સંદેહ ક્યાં માળ્યો? શા માટે ત્યાં અવિશ્વાસ આણ્યો? શા માટે ત્યાં ચિંતા કરી? અને ત્યાર પછી તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. વાલાઓ, ત્યાર પછી આખી એ પરિસ્થિતિનું જાણે કે પૂર્ણ વિરામ આવે છે અને ઈસુ પિત્તરની સાથે હોડીમાં ચડે છે અને ત્યાર પછી એવું કહે છે કે પવન બંધ પડ્યો. એ તોફાની પવન હશે અને એ ડામાડોળ હોડી થતી હશે, એની સાથે પિત્તર ચાલતો હશે અને એ પિત્તર આજુબાજુમાં દ્રષ્ટિ કરે છે અને ગભરાય છે. અને જ્યારે ગભરાય છે ત્યારે ડૂબવા લાગે છે અને એ ડૂબે છે ત્યારે પ્રભુ એને બચાવે છે. ભલાઓ, આ બાબતને, આ બીના અથવા આ ઘટનાને આપણા રોજિંદા જીવનની સાથે જો આપણે સાંકળીએ, જો આપણે વિચારીએ, તો શું એક ભયંકર મહાસાગર, વિશાળ મહાસાગર, એ ઊંડો અને ગહન મહાસાગર, અને એમાં આપણું જીવન એક નાની હોડીના સમાન. ઘણી વખત કદાચ આપણે પણ આપણી હોડીને ડામાડોળ થતી જોઈએ છે. જે પ્રમાણે શિષ્યો એ હોડીમાં સવાર હતા, એ જ પ્રમાણે કદાચ આપણે ને આપણા કુટુંબીજનો એ જીવન નૈયામાં આપણી સાથે હોય છે અને એ મધદરિયે હાલમ ડોલમ થતી એ હોડી ચાલી જતી હોય છે. પ્રભુ ઈસુ આપણી સામે હોય છે, પ્રભુ ઈસુ આપણી સાથે હોય છે, અને છતાં પણ આપણે પ્રશ્ન કરીએ છીએ કે જો એ તું હોય તો મને આજ્ઞા આપ કે હું પણ પાણી પર ચાલું. ભલાઓ, આ આપણો સ્વભાવ સૂચવે છે કે ખરેખર ખરા નકરી કરવી જોઈએ. ખરેખર પ્રભુ છે કે નહીં? આ પ્રકારનો આપણો અવિશ્વાસ. અને ત્યાર પછી પણ પ્રભુ એમ કહે છે કે હા, તું આવ. આપણને એમ કહે છે કે હા, તું ચાલી શકે છે, તું આવ. તારી હોડીને હું ડૂબવા નહીં દઉં, તું ચાલ. તારી હોડી હું હંકારું છું, તું ચાલ. અને તેમ છતાં પ્રભુ ઈસુની ઉપરથી નજર હટાવીને, દ્રષ્ટિ હટાવીને, એ દુનિયાવી તોફાન અને એ જુદા જુદા વિચારો અને જુદી જુદી બાબતો જે દુનિયાવી છે એની પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. મારા બાળકોના અભ્યાસનું શું, મારા પગારનું શું, ને આવતીકાલનું શું, ને મારા કપડાનું શું, અને મારા મકાનનું શું, અને મારી ગાડીનું શું, બીજી બધી વ્યવસ્થાઓનું શું, મારા બેંક બેલેન્સનું શું, આવી જુદા જુદા પ્રકારની સમસ્યાઓ, સાથે સાથે ઘણા બધા જટિલ પ્રશ્નો પણ આપણા કુટુંબમાં હોય. અને એના કારણે આપણી દ્રષ્ટિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર હોવી જોઈએ એ કદાચ હટી જઈને એ સમસ્યાઓના તોફાન તરફ, એ ભયંકર સામા પવનની તરફ જાણે કે જતી રહે છે. અને ત્યારે પ્રભુ ઈસુ એમ કહે છે કે ઓ અલ્પ વિશ્વાસી, ત્યાં સંદેહ ક્યાં વાળ્યો? શા માટે તું મારી ઉપર અવિશ્વાસ લાવે છે? શું કામ ચિંતા કરે છે?
ખરેખર આ જે ભાગ છે એની ઉપરથી આપણા જીવન વિશે, આપણા કુટુંબ વિશે આપણે વિચારી શકીએ છીએ અને વિચારવું જોઈએ કે આપણો વિશ્વાસ ક્યાં છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે. શું ખરેખર એવા ભયંકર તોફાનોમાં, એવી જંજાળોમાં, એવા મુશ્કેલ સમયોમાં, એવી બીમારીઓમાં, એવી તકલીફોમાં, એવી ચિંતાઓમાં કે એવું લાગે કે આપણે ડૂબી જઈશું, ત્યારે પણ શું આપણી દ્રષ્ટિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ છે? શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીએ છીએ? શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લક્ષ્યમાં રાખીએ છીએ? વાલાઓ, એના માટે આપણે આ વર્ષનું જે આધાર વચન છે એ આધાર વચન આપણે વાંચીએ. મારી સાથે તમે પણ તમારા બાઇબલો ખોલશો અને હિબ્રુ નું પુસ્તક, હિબ્રુને પત્ર અને 12મો અધ્યાય અને તેની બીજી કલમ, હિબ્રુ 12 અને 2, અને એમાં લખવામાં આવ્યું છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુ તરફ લક્ષ્ય રાખીએ. વાલાઓ, તમે અને હું જે પરિસ્થિતિઓનો સામનો આજે કરીએ છીએ તે આપણે એકલા કરીએ છીએ એમ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધી જ બાબતોમાં પસાર થઈ ચૂક્યા છે. અને એટલા જ માટે હિબ્રુઓને પત્ર અને 12મા અધ્યાયની બીજી કલમ કે બીજા વચનમાં લખવામાં આવ્યું છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. શા માટે ઈશ્વર એ વિશ્વાસના અગ્રેસર છે? શા માટે ઈસુ એ આપણા વિશ્વાસના અગ્રેસર છે? દરેક સમય, દરેક સંજોગો અને પરિસ્થિતિનો અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો છે, અને તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતાને વિશ્વાસુ રહ્યા છે. અને પિતાને વિશ્વાસુ રહ્યા છે ત્યારે મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું છે અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે. કારણ શું? એ મરણ સ્તંભના દુઃખને એણે તુચ્છ ગણ્યું, કારણ કે એના પછીનો જે આનંદ છે એની તરફ ઈસુએ લક્ષ્ય રાખ્યું. વાલાઓ, આપણે એ બાબતોને ભૂલી જઈએ છીએ અને તાત્કાલિક જે પરિસ્થિતિઓ હોય છે આપણી સામે, એ પરિસ્થિતિનો આપણે વિચાર કરતા હોઈએ છીએ કે હવે શું? ખરેખર એના પછીનો જે આનંદ છે, એના પછીની જે શાંતિ છે, એના પછીનું જે જીવન છે એની પર કદાચ આપણે દ્રષ્ટિ કેળવતા નથી, એના તરફ આપણે બહુ વિચાર કરતા નથી. ને કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે કોણે જોયું ઈસુ આવશે, શું ખબર, આટલા વર્ષો થઈ ગયા. વાલાઓ, આ આપણો વિશ્વાસ છે. અને ખરેખર આ વર્ષનું જે આપણું આધાર વચન છે, હિબ્રુઓને પત્ર અને 12મો અધ્યાયને બીજી કલમ, આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. વાલાઓ, ગમે તેવા સમયમાં, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં એ હારી જવાય કે થાકી જવાય, નિરાશ થઈ જવાય. ઘણી વખત એવા દુષ્ટ વિચારો આપણને આવે કે મારું જીવન અહીંયા પૂરું કરી દઉં. પણ શું આપણું લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ છે? લક્ષ્ય એટલે કે એક ગોલ, લક્ષ્ય એટલે કે એક ચોક્કસ ધ્યેય. જો એ ધ્યેય અથવા એ લક્ષ્ય અથવા એ ગોલ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તો તમામ પરિસ્થિતિઓ આપણી
આજુબાજુમાં છે, આસપાસમાં છે, આપણી અંદર કંઈક મગજમાં ગળમથલ ચાલતી હોય, આ તમામ પરિસ્થિતિઓમાં પ્રભુ વિશ્વાસથી એમ કહે છે કે તું આવ. અને જેમ પિત્તર પાણીની ઉપર ચાલ્યો એમ આપણે પણ ચાલી શકીએ છીએ. એવા ભયંકર તોફાનમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. પણ આપણું લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ રાખીએ તો જ અને તો જ. વાલાઓ, આશા અને વિશ્વાસ છે કે આ વચન આપણે સમજી શક્યા છે. ખરેખર પ્રભુએ બહુ જ ઉત્તમ એવા વચનો આપણા વિશ્વાસની વૃદ્ધિને અર્થે આપેલા છે. પણ ઘણી વખત આપણા જીવનમાં ચાલતી પરિસ્થિતિઓ, આપણા જીવનમાં આવેલી તકલીફો અને મુશ્કેલીઓ, એ જીવન અને એ સંસારમાં જ્યારે જીવીએ છીએ ત્યારે એ બાબતો આપણને ચોક્કસ હલાવી શકે છે, ડરાવી શકે છે, ગભરાવી શકે છે. આપણે બૂમ પાડી ઉઠીએ છીએ, ચીસ પાડી ઉઠીએ છીએ કે પ્રભુ મારી સાથે શા માટે આમ? પરંતુ કદાચ એ સમયે આપણી દ્રષ્ટિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી હટીને એ તોફાનો તરફ હોય છે. અને એટલા જ માટે આપણે એ આનંદ કે જે અનંતકાળનો આનંદ છે, એ શાંતિ જે અનંતકાળની છે, એ રાજ કરવાની બાબત છે, પ્રભુની સાથે એ ભૂલી જઈએ છીએ. અને ક્ષણિક બાબતોમાં આપણે આપણું ચિત્ત પરોવીએ છીએ. ત્યારે આપણું લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ હોય એ સમજવાને માટે, એ લક્ષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કેન્દ્રિત કરવાને માટે આ વચનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ પવિત્ર આત્મા આપણ પ્રત્યેકને કૃપા આપે એવી પ્રાર્થના, ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર અમે માનીએ છીએ, તમારી સ્તુતિ અમે કરીએ છીએ. પ્રભુ, આ ઉત્તમ અને જીવંત વચનો તમે અમને સમજાવ્યા છે. પ્રભુ, તમે અમારી ચિંતાઓથી અને અમે તમારા તરફથી દ્રષ્ટિ ફેરવીએ છીએ એ બાબતોથી તમે દુઃખી થાવ છો. અને તમે આજે પણ એમ કહો છો કે અરે અલ્પવિશ્વાસી ત્યાં સંદેહ કેમ આણ્યો? પ્રભુ, એની અમે માફી માગીએ છીએ. અને પ્રભુ, આજ પછી દરેકે દરેક બાબતોને માટે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ લક્ષ્ય રાખીશું એવું વચન અમે લઈએ છીએ. તમારી પુષ્કળ કૃપાને માટે, પવિત્ર આત્માની દોરવણી, સમજણ અને માર્ગદર્શનને માટે તમારો આભાર અમે માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. से ज्यादा, मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल
से ज्यादा। अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी। अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी। तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी। जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी। जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। तूने बाहें फैलाई, मुझको दे दी चंगाई, मैंने पाई है शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल